તૈયાર થઈને વ્લોગ બનાવવાનું ચાલુ કર્યું છે, નો ડાઉટ યસ. તો આજે આપણે જઈ રહ્યા છીએ ભુજ, બિકોઝ આપણે થોડી બહુ શોપિંગ કરવી છે એન્ડ ખાસ તો યુએસ પિઝામાં ખાવા જવું છે, બિકોઝ માય ફેવરેટ પ્લેસ. તો યસ, મેં વિચાર્યું કે તમને પણ ભેગી લઈ આવું. પ્લીઝ પકડતો. ઓકે, લેટ્સ ડુ આઉટફિટ ચેક. તો આપણા આઉટફિટ આ જણાવો. તો આપણે ઓલરેડી હંમેશાની જેમ લેટ થઈ ચૂક્યા છીએ, તો જલ્દી ચાલીએ પછી મળીએ. બાય, ટાટા. તો બી આઈને પાછળ બેસી ગયા પહેલેથી. ઓકે, સો પહેલાં પપ્પા ગયા છે ભગવાનને લોટી ચડાવવા, કારણ કે અમારે સોસાયટીમાં જ ભોલેનાથનું મંદિર છે. એના પછી આપણે આગળ વધશું, પહેલાં ભગવાનના દર્શન કરશું એન્ડ પછી આગળ વધશું આપણા ડેસ્ટિનેશન તરફ. એન્ડ એટલી વારમાં આપણો બીજો સ્ટોપ થઈ ચૂક્યો છે, બિકોઝ પપ્પાને વિડીયો શૂટ કરવો હતો. તો પહોંચશું આપણે ભુજ, જલ્દી પહોંચશું, ડોન્ટ વરી. આપણે પહોંચીને રહેશું ભુજ. અને પાછો આજનો વેધર પણ ક્લાઉડી એન્ડ રેની જેવો લાગે છે. નથી, કચ્છમાં બિલકુલ બી વરસાદ નથી પડતો. ખબર નહીં આપે શું થયું છે, બિલકુલ બી વરસાદ નથી આવ્યો. હોપ આવે, હવે આવે, થોડો ઘણો આવી જાય વરસાદ, બાકી ગરમી બારે માસ. આપણે પાછા એક શંકર ભગવાનના મંદિરે આવી ચૂક્યા છીએ, અને આ મંદિર કયો છે કમેન્ટમાં જરૂર લખજો. Few minutes later. પહેલાં આવી ગયા છે યુએસ પિઝામાં, કારણ કે પહેલાં બહુ ભૂખ લાગી હતી. પછી શોપિંગ કરશું, પહેલાં પેટ પૂજા, પછી આપણો મેલ આવી ચૂક્યો છે. પપ્પા સૂપ પીવે છે. હજી સુધી બેઠી પડી છે ખાવા માટે. બસ કર, જાડી થઈ જાય સવે, બસ. ये फ्री का खाना खिला खिला के और सांड बना दो इसे. અમારું બધાનું ડન થઈ ચૂક્યું છે ખાવાનું, વળી હજી થાય છે. એની જ શોપિંગ કરવાની છે આપણે, નહીં એને લેટ નથી થતું. ડન થઈ ચૂક્યું છે ખાવાનું. झूठ पे झूठ बोलती जा रही है, शर्म नहीं आती. આપણે આવી ગયા છીએ ઝુડિયો તરફ. મને એ નથી ખબર પડતી ઓ બે લોકો મારાથી દૂર શું કામ હાલે છે. વાંધો નહીં, હાલીએ. અહીંયા જેન્ટ્સ સેક્શનમાંથી શોપિંગ ચાલુ છે, બિકોઝ અમારામાંથી તો ભવ્યો જ નહીં. પપ્પા મમ્મી માટે શોપિંગ કરી રહ્યા છે. તો હવે કારણ કે ત્યાંનો ઝુડિયોનો ના ગમ્યો અમને, કલેક્શન બિલકુલ બી સારો નહોતો, તો 45 બાદ જોઈને કેવું છે. એન ભુજમાં ગરમી ખતરનાક છે, ઉનાળા જેવી જ ગરમી થશે, બહુ જ ગરમી. મેડમની શોપિંગ થઈ ચૂકી છે. હવે આપણે જઈએ છીએ બોલો માટે કંઈક શોપિંગ કરવા ફર્સ્ટ ક્રાઈમાં, એના માટે કંઈક ટોય લેશું. તો ચાલો જોઈએ એના માટે શું મળે છે. બા ગાડી લઈ ગયો ને, લઈ ગયો ને. छोटी बच्ची हो क्या? મને એવું ગાડી ગમે છે. એન્ડ ફર્સ્ટ ક્રાઈમાંથી આપણે ભોલું માટે લઈ લીધું છે. મેં પપ્પાને કીધું મને ગાડી લઈ દો, એ તો મને લઈ ન દીધી ને. ભોલું માટે એટલી બધી શોપિંગ કરી, જલસા ભોલું. હવે અમે ડી માર્ટમાં આવી ગયા છીએ અને હજી ગ્રોસરી શોપિંગ કરવા, અને અહીંયા તો કોઈ પણ નથી. અહીંયા આખું ખાલી પડ્યું છે, તો આ બધું આપણું છે, કોઈ ટેન્શન જ નથી, ક્રાઉડ બી નથી. A few minutes later. હવે પીએ છે જ્યૂસ. ખતરનાક ગરમી છે બહુ જ, ને આ મેડમની ફાઇનલી ખતમ થઈ ગઈ છે શોપિંગ. તો પહેલાં જ્યુસ પીએ, પછી હજી 2-4 વસ્તુ બાકી છે એની, તો એ લઈને મળીએ તમે. તમે બધા આંગણિયા આવા જ ઊંચા હોય કે ખીરે બાપર્યો ને એને આમ કરો. પપ્પાએ ખતમ કરી દીધું એટલી વારમાં, અમે ચાલુ બી નથી કર્યું. હવે પપ્પાને ચાંદનીનો એક ચાર્જર લેવો તો એ લેવા ગયા છે, કારણ કે એનો ચાર્જર બગડી ગયો હતો. સો એ લેવા ગયા છે, ને હું નથી ગઈ. ભારે બહુ જ ગરમી છે, આપણે એસીમાં બરાબર છીએ. એન્ડ નાવ બસ હવે ઘરે જઈ રહ્યા છીએ, કારણ કે બધું જ કામ હોલ ટોટલ એનું ખતમ થઈ ગયું છે. હવે ખાલી પેકિંગ કરવાની જ બાકી છે એના બેગની ને. સો યસ, એન્ડ હવે ઘરે જઈને મળું તમારાથી. ભોલુને જે સરપ્રાઈઝ દેશું એ દેખાડીશ તમને ઓફકોર્સ. સો યસ.
એન્ડ આ બોલો લઈને ખુશ થઈ ગયો છે એના માટે ન્યૂ બ્લેન્ક તો એ પસંદ આવી ગયો છે અમે કરીને અહીંયા જઈને ચાની શોપિંગ થઈ ગઈ છે બોલુને ટમાટો પસંદ આવી ગયો છે અને આપણે યુએસ પિઝામાં ખાવતું જે આપણે ખાઈ લીધું છે આપણો બહુ મન હતો ખાવાનો તો યસ તો હોપ તમને આ બ્લોગ સારો લાગ્યો હોય આનાથી બેટર આપણે કરતા જઈશું શરૂઆત છે જરાક ભૂલ ચૂક થશે પણ ઓકે સો યસ તમને ખબર છે કે વિડીયો લાઈક આવે પસંદ આવે તો શું કરાવે વ્લોગને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આ વ્લોગને શેર કરજો એન્ડ હા આ જ વ્લોગની જે કમેન્ટ સેક્શન હશે જેમાં તમે સ્ક્રોલ કરશો તો એક હાઈપનો ઓપ્શન આવશે તો એ હાઈપ બટનને બતાવજો તમને જો આ વ્લોગ પસંદ આવ્યો તો એનાથી મને પોઈન્ટ્સ મળશે ને જે મને ગમશે તો યસ હાઈપ કરતા ન ભૂલતા આવી જ રીતને મળતા રહેશું બીજા વિડીયો બીજા વ્લોગની સાથે ત્યાં સુધી ટેક કેર બાય